નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાની જે પ્રેરણા છે અને વ્યક્તિગત જવાબદારી તથા સાચી માહિતી દ્વારા જે માર્ગદર્શન આપે છે એ જીવન ઉદાહરણ છે. એ અમે ખૂબ સારી રીતે પ્રયત્ન કરી છીએ. હું ઉત્પાદભાઈ દેશીકારભાઈ સાથે કામ કર્યું છે. એમની જે માર્ગદર્શન આપવાની રીત છે એ અમારા માટે ખૂબ જ સારી રીતે પ્રોત્સાહન મળે છે. વર્ષથી એમનું સપોર્ટ સહકાર જ્યારે લશ્કરીને કાંઈ વિકાસ ના હતું ત્યારે પણ એટલું બધું વિશ્વાસ કરું અને એટલું બધું માર્ગદર્શન આપવું કે કેમ આગળ વધવું, કેવી રીતે કોના જોડે વાત કરી. સાહેબ તમે જશો એટલે અમારે દિલમાં રહેશો સાહેબ. જ્યારે અમે અમદાવાદ બાજુ આવશું ત્યારે તમારું માર્ગદર્શન અને તમારું દર્શન કરશું અને આ માર્ગદર્શન જિંદગી પર ક્યારેય નહીં કરશે. અને મારા છોકરાને અને મારી ટીમને પણ વિનંતી કરીશ કે હું ના રહું કોઈ તમારો પણ ક્યારે ભૂલી નહીં ગયો. અને પરિવારનો નાતો કંપનીમાં સર્વિસ કરી આવા મોટા ઉદાહરણ પણ તમારો જ દિલ સાહેબ એવો કે તમે એવી રીતે સર્વિસ કરી છે કે તમને કોઈ જાતની ડર કે બીક નથી. અને કોઈ પણ તમે કોન્ટ્રાક્ટરને એક પરિવાર સમજી કરી તમે અમારી પાસે આવ્યા. અને આજે અમારી ટીમને તમે જે માર્ગદર્શન આપશો તમે ટીમ જાતે અમે ઓળખ્યા છે અને આ બધું ઓળખી એવા હજી પણ તમે આશીર્વાદ દો તેની સમજાવવાની પદ્ધતિ અમારા ગુરુદેવના આશીર્વાદ છે કે હું લગભગ જે વાતો કરું છું એ બધી ધાર્મિક અથવા તો દરેક વ્યક્તિને વ્યક્તિગત રીતે કામ લાગે એવી વાત આપણે કરીએ છીએ. એવા જ એક વિષય હું ફોર્મલ આપણે રાખવાનું કે આ તો કુટુંબ જેવું જેવું બેઠા છે એવી રીતે ખાલી વાતચીત કરવાની. કોઈ એવું રાખશે નહીં કે આપણે આમાં કઈ બી વસ્તુ સમજણ ના પડે પૂછવાની છે અને આપણે વાતો जीवन है इस जीवन का यही है रंग रूप. ये जीवन है यही है थोड़े गम है बहुत सी खुशियाँ थोड़े गम है बहुत सी खुशियाँ यही है छाँव धूप. ये जीवन है ये न सोचो इसमें अपनी हार है कि जीत है. ये न सोचो इसमें अपनी हार है कि जीत है. उसे अपना लो जो भी जीवन की जिद छोड़ ये न तो हर पल एक दर्पण है. ये जीवन है इस जीवन का यही है रंग रूप. ये जीवन